જાય કે હા આ કંઈક જાણેલું અને સાચું શ્રમ માટે કે રીતે કરવામાં આવે અને આપણે સિસ્ટમ અનુસાર અર્પણ કરી દઈએ. ધ્યાનમ નાખી કો કમયા તો વઘાતી તમે વાર્યા મીરાલાય વાગૃત ભર્યા સાકર નાખી ઘણી નૈવેદ્યમાં તુલસી પત્ર હોય તો પધરાવો, અન્યથા ફૂલની પાંખડી પધરાવો, એની પર સહેજ પાણી છાંટી દો. 5 વખત પાણી પધરાવી આવો. મધ્યે પાણીયમ સમર્પયામિ. ઘણીવાર તો એ ભાતને ઘણા લોકો આમ જ નથી, એ જાણો છો, ભાત માટે શબ્દ છે જ નહીં. આપહ આ જાણકારી માટે એટલે ઘણીવાર આપણે બોલતા હોઈએ છે, પણ એનો કંઈક અર્થ અલગ જ છે. અને એ પાણી પીને જે શરૂ કરવાનો વિધિ તે પૂર્વાપોષાન, પછી જમવાનું પૂર્ણ પૂજા કરી રહ્યા છે. તમે એમને વંદન કરશો. ઓમ શ્રીષ્ઠ દે લક્ષ્મીષ્ઠ પત્ન્યાવહો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા રુદ્રા દેવતા વિદ્યા દેવતા ભર્ગો દેવતા વિશ્વે દેવા દેવતા. ભગવાનને પાણી પીવડાવવું તે નૈવેદ્યાંત, અને પછી ભગવાન વચ્ચેના સમયમાં જાતે ભોજન ગ્રહણ પડજો કે કોઈ દેખી ના શકે. સંસ્કૃતમાં કે પડદાને જવનિકા કહેવાય. સિસ્ટમ અમલમાં આવી એટલે થાળ જ્યારે ધરાવવાનો હોય ને તો ભગવાનને જમવા મૂળ સિસ્ટમ આવી છે. ભલે ક્યારેક બોલજો કોઈ બહુ આમ એટલું